સમાચાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વશરામ સાગઠિયાનો એક મોટો આરોપ। મારા વિસ્તારમાં વસવાટ ન કરતા હોય તેવા મતદારોના નામ મતદાર યાદીમાં આવ્યા। લઘુમતી વિસ્તારમાં આહિર સમાજના મતદાર આવી ગયા। એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા પછી મતદાર યાદીમાં આહિર સમાજના નામ આવ્યા। ચૂંટણી દરમિયાન ભય ફેલાવવા માટે આ નામ ઉમેરવામાં આવ્યા હોવાનો આરોપ વશરામ સાગઠિયાએ લગાવ્યો છે। ભાજપના કહેવા પર નામ ઉમેરવામાં આવ્યા હોવાનો વશરામ સાગઠિયાનો આરોપ છે। તો વશરામ સાગઠિયાએ નવા નામને લઈને કલેક્ટરને રજૂઆત કરી। 5 આહિર સમાજના લોકો અમારા વિસ્તારમાં રહેતા નથી, એનું મકાન નથી, એના કોઈ એવિડન્સ નથી, તો આ લોકોના નામ ઘુસાડવાનું કારણ શું? છેલ્લી યાદી મુજબ નામો એકને બાદ 4 બીજા નવા ચડાવી દેવામાં આવ્યા છે। અમે આના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જાણ કરી છે કે આ લોકો ઉપર અમને પૂરી દહેશત છે, બીક છે, કારણ કે આ બધા આહિર સમાજમાંથી આવે છે। ઉદયભાઈને સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે। ઉદયભાઈ પોતે આહિર સમાજમાંથી છે, ધારાસભ્ય છે। માન્ય ધારાસભ્યને અમારી 2 હાથ જોડી એક વિનંતી છે કે અમે નાના માણસો છીએ, પછાત વર્ગના છીએ, લઘુમતી વર્ગના અમારા વિસ્તારમાં રહે છે, તો મહેરબાની કરીને આ લોકો ત્યાં આવ્યા, કોના કહેવાથી આવ્યા, શા માટે આવ્યા? કોઈ અજુગતો બનાવ બનાવવા માટે નથી આવ્યા ને કોઈ વાંધા વસકા કરી અમને લીગલી કામ કરવા દે એવી વિનંતી।